અર્જુનભાઈનો પરિવાર માં હિંગળાજ ઉપર પેઢીઓથી જેને શ્રદ્ધા, અને મને રામભાઈ વાત કરતા હતા, જેમને આ જ વિસ્તારમાંથી એના કુટુંબમાંથી 11 જણા હિંગળાજ પરખવા ગયા હોય, અને સાહેબ હિંગળાજ ની જાત્રાએ જઈને આવું ને, આ સંતો મહંતોને બધાને ખબર હોય, ડાડો મેકરણ ત્યારે એક લાલિયો ને મોતિયો, એક કૂતરો અને એક ગધેડો, આ બે વસ્તુ રાખતા રણમાં. ગધેડા માથે પાણીની સામગ્રી હોય, જમવાની સામગ્રી માથે મૂકી હોય, અને એનો કૂતરો જે છે, મોતિયો છે, એ એમ કહેવાય કે કોઈ રેતની છકડોળની અંદર, રેતીની અંદર કોઈ માણસ દબાઈ ગયો હોય તો એ કૂતરો એ ગંધથી એ મેકરણ દાદાને ઈશારો કરતા, ન્યાલી માણસને બારો કાઢતા. મેકરણ દાદા જીવિત હોય તો એને પાણી બાણી પાય, જમાડે, અને જો કદાચ એમ કહેવાય કે એના દેહ છૂટી ગયો, પહેલાં સરનામાં ફોન નહોતા મારા બાપ, થોડાક દી રાહ જોવે, નહીંતર પોતે એમ કહેવાય એને સમાધિ આપતા. કારણ કે હિંગળાજ જાત્રા કરી આવ્યા હોય ને, એને અગ્નિ સંસ્કાર નહોતો દેવાતો સાહેબ ત્યારે. અને એવી દાદા મેકરણની જગ્યામાં પૂજાભાઈ અનેક સમાધિઓ અત્યારે જોવા મળે કે એ વખતમાં કોઈ સરનામા ન હોય તો એ દાડો મેકરણ એમ કહેવાય કે એને ત્યાં સમાધિઓ આપતા. એટલે 11 જણા ગયા હતા, એમાં એક જ આ પરિવારના વડીલ પાછા આવેલા, અને માં હિંગળાજને કીધેલું કે માં હું એમ કેમ પાછો ફરું, તું જે કે એ કરી. તે દી માં હિંગળાજે કીધેલું કે તારી ચોથી પેઢીના કોઈ પણ માણસને અહીંયા જાત્રાએ મોકલજે. અને હિંગળાજે જેને વચને વાતો કરી હોય, હિંગળાજની 3 દીકરી, બુટ બલાડ ને બહુચરા, એમાં હિંગળાજની દીકરીઓ છે. એ વાત કરીએ તો બહુ સાહેબ મોટી છે, પણ એ જેમાં હિંગળાજ, અને છોડો કોઈ પણ માણા પેલા બારવટે ચડતો ને પેલા હિંગળાજ પરખતો, અને હિંગળાજ પરખીને આવે, અને હિંગળાજની પ્રસાદી ગામને આપે, હિંગળાજના ઠુમડા આપે, અને હોળીનો એમ કહેવાય કે સુકન લઈને માણા બારવટે ચડતો ને હિંગળાજ પરખી આવ્યો હોય ને, એની કોઈ દી આબરૂ ન જાય. ભલા માણા માં હિંગળાજ સાક્ષાત ભેરે રહી છે, એ પ્રત્યક્ષ એવા પુરાવા છે. પણ એ વાત 100%ની છે. અને બાપુ આજ સુધી અહીંયા અમરગીરી બાપુ ઉપસ્થિત છે, તાળીઓથી વધાવો. પણ બાપુ તેથી પૂજાભાઈ ઘરે બેઠા ત્યારે બાપુ મજા આવ્યો, આમ આનંદ આવે. હા, આમ સંતોને જોઈએ એટલે લહેર આવે. અને બાપુ અત્યારે આ સતયુગના સંતો હારા, આ કળયુગના સંતો હારા. આપણે એમ કે ને કળયુગ, કળયુગ, કળયુગ એટલે કળથી કામ આલે ને કળયુગ કહેવાય, બળથી કામ આલે ને સતયુગ કહેવાય. કાંઈ કળયુગને હિંગળા નથી. આ સતયુગમાં તમે જો તો જે એક બાણના અનેક બાણ કરવા માટે બળ કરવું પડતું. ટૂંકમાં કહટી વાળો યુગ એટલે સતયુગ. કહટી, કહટી શબ્દ બાપુ. તમારે આઈલી મહુવા આવવું હોય તો કાં ઘોડા ને રથ લઈને આવવું પડે. આ સતયુગના શાળા. એક બાણના અનેક બાણ કરવા માટે પોતાની તાકાત, પોતાના મંત્રો, પોતાની શક્તિ જોવે. અત્યારે એકે સપન એકે સુડતા ખાલી આંગળી થઈ જાય. આ કળયુગ. આકાશમાં ઉડવા માટે સંતો ઉડન પાવડીની સાધનાઓ કરતા, તો એ અહીંથી ગિરનારમાં બેઠા ન્યાલી ઉડન પાવડીથી નીકળે ને સલમ જગેલી હોય, એની સલમે તમને કહું સીધા આબુ, એના શિખર ઉપર બેહે, ન્યાલી એક સલમની સટ મારે એટલે સીધા હિમાલયના ખોપરા ઉપર. આ કેટલી સાધના કરવી પડતી. અત્યારે પ્લેનની ટિકિટ લઈ ગયો. આ કળયુગમાં બાપુ બધું હેલું કરી નાખ્યું છે. પણ એ કેવલ ને કેવલ આ કળયુગ એટલે બીજું કોઈ યુગ નહીં. આ મોજ કરવાનો યુગ છે. સતયુગમાં કોઈ મોજ નહોતું કરી શક્યું, ઇન્દ્ર કોઈને ગોઠતું જ નહીં. બાપુ તાણીને તપ કરવાનું હોય તો ઇન્દ્ર બીજાને કહેતો બંધ કરાવો, એને મારું ઇન્દ્રાસન લેવું લાગે. એટલે કોઈને ઇન્દ્રાસનની નથી પડી, તું બે ને ભાઈ. અત્યારે નથી, તમે જાજુ માણા ભેગું કરો એટલે ગાંધીનગર વાળાને એમ થાય કે આને સીટ લઈ લેવી છે. આ ઇન્દ્રો બધાય બાપુ, જેટલા ઇન્દ્ર છે એને કઈ હારા લખણ નહીં. એને જ ઇન્દ્ર કહેવાય. આ ઇન્દ્ર જે મૂળ ઇન્દ્ર હતો આપણો, એનામાં શું લખણ હારા હતા કયો? પીવા સિવાય બાપુ બીજો ધંધો નહોતો માણા કરતો. બોલો, પહેલો બિયર બારનો કોઈ જો ઓપનિંગ કર્યું હોય ને ઇન્દ્રએ કર્યું. પીવાનું ને અપસરાવું ને નાસવાનું, થા થઈ તગડે. તમે એના લખણની રામભાઈ ટૂંકી વાત કરું કે અહલ્યાને પથ્થર થવું પડ્યું, તો ધંધા તો ઇન્દ્રના ને. તો બાપુ ઋષિના ઝૂંપડાએ જેને બાકી ન મૂક્યા હોય તો કયો મેલ એને બાકી મૂક્યો છે. એટલે આ બધું ઇન્દ્રમાં પછી એ વખતે જે ઇન્દ્ર હતો, જે દેવોનો રાજા બને એને ઇન્દ્ર કહેવાય. એટલે એ વખતે જે ઇન્દ્ર હતો ને રામભાઈ, એ એવો હતો. પણ અત્યારે તો આ ગુજરાતમાં સારું જ છે. મુખ્યમંત્રી જ આનંદીબેન,
એટલે આનંદ રહેવાનો જ છે. તમે આલી નડિયાદ જાવ તોય આનંદ આવે. અને હવે તો આનંદીબેને બાપુ એક નવું સૂત્ર આપ્યું છે, ગતિશીલ ગુજરાત. ભાઈઓ, ગુજરાતને આપણે ગતિશીલ બનાવવું છે એવું ભાષણ કરે. ગતિશીલ એવું બનવાનું છે, હાજે રીંગણી સોંપી આવો, સવારે સીધા રીંગણા જ ઉતારવા જવાનું. બોલો. હા. અને હવે તો મોદી સાહેબ અમેરિકા જઈ આવ્યા પછી નામ જુઓ, જેવી રીતે નર્મદાનું પેલા કર્યું હતું ને, નમામી નર્મદે, હવે શરૂ કર્યું નમામી ગંગે. હવે તો એવું ભાષણ કરશે, ભાઈઓ ગંગાજીને આપણે પવિત્ર કરવાના છે. એટલે એ પવિત્ર જ હોય યાર. ગંગા નદીની સફાઈ માટેના 22,000 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે બેન ભાઈઓ. 22,000 મિલિયન ડોલર થી એક નવી યોજના મૂકું છું બેન ભાઈઓ. તમને સપનામાં પણ ખ્યાલ નહીં હોય. મારે ગંગાનું પાણી મિત્રો અમેરિકા પહોંચાડવું છે. ન્યાના ભૂરિયાઓને મારે ગંગાનું પાણી પાવું છે, જેથી કરીને આવનારી પેઢીમાં અમેરિકાના પિતૃઓ ભારતના વિકાસને હેરાન ન કરે બેનો ભાઈઓ. આ કળિયુગ છે, કહેવાનો મતલબ મારો. સારું બોલતા શીખી જાવ તોય ફાટ્યા ફરો. આ અમને બાપુ બોલવા સિવાય બીજો અમારો ધંધો નથી, તોય એક રાતના 2 લાખ લઈ. બોલ. આ ભણી ભણીને મરી ગયા કલેક્ટર છે, એને 1.25 લાખ રૂપિયા પગાર છે મહિનાનો. આ ડોળું જે હોય એ. પણ બહાર બોલીએ ને અંદર બોલીએ એમાં બહુ ફેર છે. બહાર બોલીએ છીએ ત્યારે સમાજ રાજી થાય છે, ને અંદર બોલીએ છીએ ત્યારે મારો નાથ રાજી થાય છે. ભલા માણસ હે. અને એટલે આ હવળાને ગયા એ જી આ બધું હવળું લાગે ઓલ્યા, અણઘણ અટવાઈ જાય દુનિયાની રીત છે જુદી રે, આયા સમજી નહીં સમજા. દુનિયાની રીત છે જુદી રે, આયા સમજી નહીં સમજા. બાજ જપાતે ચડી જાય ક્યારે ઓલ્યા ચોગાળા ચટકી જાય. બાજ જપાતે ચડી જાય ક્યારે ઓલ્યા ચોગાળા ચટકી જાય. કાગડા કોઈ દી કરે આવે નહીં આયા, ચકલા તું થાય જાય દુનિયાની રીત છે જુદી રે. બોલવાય આયા સમજી નહીં સમજા. એ બાત
જાય દુનિયા में રીત છે જુદી રે આયા સમજી નહીં સમજા આયા સમજી નહીં સમજા આયા સમજાને બધું હવળું લાગે આયા અણઘણ અટવાઈ જાય દુનિયાની રીત છે જુદી આયા સમજી ન સમજાય બાજ ઝપાટે ચડી જાય ત્યારે ઓલ્યા ચોગાળા ચટકી જાય બાજ નામનું પક્ષી આકાશમાં ચકર ચકર મળે ફરવા ત્યારે કાગડા કૂદી કૂદી નીકળી જાય પણ પારેવડા ફફડતા હોય બાજ ઝપાટે ચડી જાય ત્યારે ઓલ્યા ચોગાળા ચટકી જાય અને કાગડા કોઈ દી કારહે આવે નહીં અહીંયા ચકલા ચૂથાય છે હસલો ને હસલી બાપુ આ પ્રસંગ મને બહુ ગમે છે ડોંગરેજી બાપા પ્રસંગ કહેતા માનસરોવરમાં રહેનારા હસલો ને હસલી એકવાર આકાશ માર્ગે સફર કરવા માટે નીકળે છે અને ફરતા 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 એમ કહેવાય અડધે આકાશે ઉડે જાય છે અને થોડાક નીચે આવે છે એમાં કાગડો પડખે થાય છે કાગડો હંસલીને જોઈ ગયો અને હંસલીનું બાવડું પકડે છે કાગડો ધરતી પર નીચે આવે હંસે ને કાકડોતી કરે કાગડાને કે મૂકી દે કાગડા મારી હંસલી છે કાગડો કે કોણે કીધું હંસલી છે આ તો કાગડી છે અને માનસરોવર મૂક્યા પછી અહીંયા હંસલા ક્યાં ગોતવા જવા કાગડાનું ટોળું ભેગું થયું ભાઈ પંચ બોલાવ્યું પંચને કીધું પંચે અમુક પંચ તો બેઠું જ હોય ખેહડિયું ખંભે નાખીને કારે આપણને બોલાવે એમ એટલે પંચ આવ્યું ભાઈ આજનો ખંભે ખેહડિયું નાખીને હું બોલાવે એમને કાગડે ત્રાહી આંખ કરીને કીધું કે બોલો આ હંસલી છે કાગડી છે હંસ એમ કે છે હંસલી છે હું એમ કહું આ કાગડી બોલો પંચ એટલે પંચને થયું કે આપણે ક્યાં માનસરોવરના મોતી વીણવા જવું રહેવું અહીંયા ખોટું આંખે થાવું ભૂંગળીઓ ઓલવીને પંચ બોલ્યું છે થોડી પણ કહેવાય કાગડી હો બાપા હાય 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 હંસ ધ્રુજી ગયો કે અત્યાર સુધી તો એ બધું 5 વ્યક્તિ બેઠી હોય ને પરમાત્માની હાજરી હોય આજ મારો નારાયણ કહી ગયો પણ આને મૂકવા નથી આ માણસને છેલ્લે કોર્ટમાં બાપુ અરજી દાખલ કરી કાગડા ઉપર વોરંટ ગયું અને જે તારીખે કોર્ટમાં મુદત હતી ને કાગડો જોજો ક્યાં ક્યાં જાય જજની ઘીરે પગ્યો બોલો જજને જઈને કીધું કે જજ સાહેબ ઓળખાણ પડે કે તને કોણ ન ઓળખે તું કાગડો કે ઈ તો બરાબર પણ બીજી ઓળખાણ ખરી કાંઈ બીજી રીતે ઓળખો બીજી કઈ રીત કે પિતૃનો પ્રતિનિધિ અડધો ભાદરવો મારા બાપનો ત્યાં હંસલા નો હાલે અડધો ભાદરવો મારા બાપનો હું પિતૃનો પ્રતિનિધિ છું અને અમારામાં કઈક ગુણ હશે તો અમને પિતૃના પ્રતિનિધિ બનાવ્યા છે ને કેમ હંસ પોપટ કે મોરને ન બનાવ્યા જસ કે એ વાત સાચી ભાઈ આપણે જો આ વાત મને બહુ ગમે છે અડધો ભાદરવો મારા બાપનો બીજી વાત કોના માવતર ક્યાંય સરનામા અમારી પાસે હોય તા સાહેબ ઢીલા પડ્યા એમ કે હા કાગડો કીધો તો ને ઈ જ બોલ્યા હે કાગડા ભાઈ તો મારા માવતર ક્યાંય તમને ખબર છે ખબર જ હોય તો જ આવ્યો હો ને બાપા ચાક તો મને કહો ને મારા માવતર ક્યાં છે બાપુ જો આવું ઘટના ઘટતી તો આપણા પ્રાચીમાં કોઈ પાણી રેડવા ન આવતું હોત પ્રાચીથી પૂંજી બાપુ પધારે એટલે શું આપણા તીર્થ ક્ષેત્રો છે બહુ કાગડે સારી વાત કરી બધાના પિતૃની મને ખબર હોય કોના માવતર ક્યાંય મને ખબર હોય ત્યારે જજે કીધું તો કાગડાભાઈ મને મારા માવતર દેખાડો તા કે આજ નહીં આવતીકાલે કોર્ટમાં મારી તારીખ છે પંચે પણ મારા તરફેણમાં ચુકાદો આપ્યો છે હંસલીની કાગડી કરી છે તમે પણ એ હંસલીની કાગડીનો નિર્ણય મારા તરફેણમાં આપી ગયો તો હું તમારા માવતર દેખાડીશ માવતર જોવાની લાલચમાં જજ આંધળા બન્યા કોર્ટ કચેરી ભરાણા હામાં વકીલો મળ્યા ઝપાઝપી કરવા એક ભાઈ અત્યારે તો જમીનના ભાવ ઓલા થયા એટલે ભાઈ જમીન વેચી જમીન વેચ્યા પછી થયું મારી ઓછા ભાવમાં વેચાઈ ગઈ ને દસ્તાવેજ થઈ ગયો હવે શું કરવું કે ભાવ તો વધે છે રોજના 2 લાખ રૂપિયા નહોતું ત્યારે રોલ ટચના જે ઉપડ્યા હતા હાવ ઈ ગાળો ઈ સમય અને આને જમીન વેચાઈ ગયા થોડીક વકીલની વાત આવી એટલે વચ્ચે બીજો ટુકડો નાખ્યો ઓલો કાગડાનું અહીંયા છે પાછું
નગર તમને એમ થાય કે આ પાછું રોડ ટચ ક્યાંથી આવ્યું. એટલે તમે આજ બરોબર આમાં બરોબર ધ્યાનમાં રહેજો, કારણ કે હું આજ ક્યાં જાવી નક્કી નહીં, મને અંદરથી ઉપડી હાથ. એટલે જમીન વેચાઈ ગઈ, વકીલની સલાહ લીધી. વકીલ સાહેબ આ જમીન વેચાઈ ગઈ ને ગમે એમ કરીને આપણે પાછી લેવી કે 50,000 રૂપિયા થાય, જમીન પાછી આવે. એમ કે હા મૂકી અરજી કે કઈ રીતે પાછી આવતા કે મારા ઉપર છોડ. એટલે એને નોટિસ લખી ને કોર્ટમાં કાગળ ગયો જેણે જમીન લીધી એને, ભાઈ અમે જમીન વેચી છે, દસ્તાવેજમાં ક્યાંય પાણીનો પુરાવો નથી, એ જમીન તમારી પણ અંદર પાણી છે એ અમારું. બોલો કે પાણી હાટું જમીન લીધી, નકર હું આને હુખડી કરીને બટકા કરવા. એ બીજા વકીલ પાસે ગયા, વકીલને કીધું કે આવો ગોટાળો થયો ને આપણે સામું મૂક્યું. બોલો કે કાંઈ વાંધો નહીં, 50,000 થાય, જીતી જઈએ આપણે. ઓલો કે જીતી જાય અને આ કઈ જીતી જાય. એને આપ્યા 50,000 ને એને હામી જવાબદારી કોર્ટમાં આવ્યા. એટલે જજે કીધું કે ભાઈ આ લોકો એમ કહે છે કે અમે તમારા દસ્તાવેજમાં ક્યાંય પાણીનો ઉલ્લેખ નથી કર્યો, જમીન જ આ લોકોએ વેચી છે એટલે પાણી તમારું નથી. એટલે હામા વકીલે કીધું કે 110% સાહેબ પાણી અમારું નથી, પણ જમીન તો અમારી ને. કે હા. તક તો અમારી જમીનમાં એનું પાણી ને. તક હા, દર મહિને 1 લાખ રૂપિયા પાણીનું ભાડું દઈ જાયજો, નહીંતર આમાં કેસ થાય. હવે આમાં સમાધાન કરાય કે બીજું કાંઈ થાય કયો? નહીં નહીં નહીં, સમાધાન બહુ સરળ છે. મારા બાપ કદાચ કાંઈ ભૂલ્યું થઈ જાય ને અંદરો અંદર, તો રાતે એના ઘરે જઈ અને આખી જિંદગીનું સોલ્યુશન એટલું જ કે ભાઈ ત્યારે માણામાં મને ખબર નહોતી રહી, મારથી બોલાઈ ગયો, વાલા મને માફ કરજે. એટલું બોલી ગયો ને તો મારા બાપ 20 વર્ષના સંઘર્ષ વયા જાય છે. આ હું મારી ભૂલ થઈ ગઈ એટલું બોલવામાં માણસનો ભવ વયો જાય, પણ એટલું નથી બોલી શકાતું. આ ક્યારે બોલાય? કૃપા કોકની થાય ત્યારે. અને જે ત્યાગ કરે એ માણસ આગળ રહે. અહીંયા કોર્ટ કચેરી ભરાણા કહેવાય છે, કાગડાના તરફેણના વકીલે હામી વાતું થઈ બે વકીલની. અને છેલ્લે એમ કહેવાય કે જજને તો એના માવતર જોવા થા એટલે કાગડા બાજુ ચુકાદો આપી દીધો. જજ પણ બોલ્યા કે બાપા છે સફેદ પણ છે કાગડી, એ કાગડી કહીને ટાક ભાંગી નાખી, ચુકાદો આપી દીધો. હંસ નારાજ થઈને હાલી નીકળ્યો. કાગડા કોઈ દી કારહે આવે નહીં, અહીંયા ચકલા ચૂથાઈ જાય, દુનિયાની રીત છે જુદી, અહીં સમજી ન સમજાય. એ ધીરે ધીરે એમ કહેવાય કે હંસ જ્યાં નારાજ થઈને નીકળે છે, આંખમાંલી દાળ આહુડા વ્યા જાય. અને પાછળ જ્યાં કાગડો ભાગ્યો એટલે જજે હાકલ મારી કે કાગડા ભાઈ. હા સાહેબ મારા માવતર તો અરે હા સાહેબ સોરી ભૂલાઈ ગયું, હાલો મારી હારે. આગળ કાગડો વાહન જજ હાલતા હાલતા જ્યાં ગામની ગંદકી ભેગી થતી હતી, ગટરું ભેગી થતી હતી, કીચડ જ્યાં પીડ્યું હતું ત્યાં કાગડો ઉભો રહ્યો. અને કીચડમાં સાહેબ 2 જીવડા ખદબદતા હતા. એ 2 જીવડા સામે ચાંચ લંબાવીને કાગડે એટલું કીધું, સાહેબ આ 2 જીવડા ખદબદે ને? હા, એમાં એક તારી માં છે ને બીજો તમારો બાપ છે, દર્શન કરી લ્યો. ત્યારે કીધું ભાઈ હું જજને મારા માવતર આયા તાકે ગાંડા હંસલી હંસની જ હોય, કાગડાની કોઈ દી હોય નહીં. આવા ખોટા ચુકાદા આપે એના માવતર આયા ન હોય તો હોય ક્યાં ભલા? હે સાહેબ એટલે કાગડો ગમે છે, ભલે કાળો છે, કાગ કઈ છે પણ છે પિતૃનો પ્રતિનિધિ. એક ભાઈ મને બાપુ પૂછેલું કે આ કાગડાને પિતૃનો પ્રતિનિધિ હું કામ બનાવ્યો? એવા શું આપણા વડવાઓના લક્ષણ હતા કે કાગડા નહીં અરે એમ કહેવાય કે એને પ્રતિનિધિ બનાવવા પડ્યા? મેં કીધું કાગડાના ને આપણા વડવાના એક લક્ષણ ભેગા થતા હતા. ક્યાં? કે પોતા પોતા તણા પાળે પંખીડા, હવના છોકરાને તો હવ મોટા કરે, પણ બચડાય બીજાના એ તો કોક જ સેવે. કાગડા કોકના છોકરાને મોટા કરીને મેદાનમાં મૂકી દે. સાહેબ એમ કાગડા નહીં લખણ છે સાહેબ, કોકના બચડાને મોટા કરે, પોતા પોતા તણા પાળે પંખીડા, પણ એ બચડા બીજાના એ તો કોક જ સેવે કાગડા. એટલે આ જીવન સારા છે ભાઈ, સમજ્યાને બધું હવળું લાગે, બાકી અણઘણ અટવાઈ જાય. અણઘણનું કામ જ નથી. અહીંયા ઘણા નથી ખબ ખબ કરતા, હું કામ જાય છે એ જ ખબર ન પડે. ઘણા થાય આ બાજુ તો તમારે બહુ પીવાનું ઓછું છે, આ બાજુ તો બહુ ઓછું, બહુ. હા વાત એ હતી મારા વાલા કે બાજ ઝપાટે ચડી જાય ત્યારે ઓલ્યા ચોગાળા ચટકી જાય અને કાગડા કોઈ દી કારહે આવે નહીં, અહીંયા ચકલા ચથાઈ જાય. એટલે માણસમાં ભાવ જરૂરી છે.
એક છે ને બહુ જૂનો દાખલો, એક છોકરો આંબાના બગીચામાં કેરીઓ ચોરતો હતો અને આંબાના ચોકીદાર જોઈ ગયા અને પકડ્યો છોકરાને કે એટલી નાની ઉંમરમાં કેરીઓ ચોરે, હાથમાં થેલી લઈ લીધી, હાલ આમ તારા બાપા પાસે લઈ જાઓ. એટલે છોકરો દાંત મળ્યો કાઢવા, એટલે ઓલો ખીજાણો કે દાંત હું કાઢ, ઓલો કે દાંત એટલે કાઢું, તમે મને ક્યાં લઈ જાઓ? તક તારા બાપા પાસે. તક ક્યાં પણ? તારે ઘરે. તક ઘરે લઈ જાઓ. તો મારા બાપા પાસે લઈ જાઓ, 8 આંબે મારો બાપ ટીંગાય. હવે બાપ દીકરા બે હારે થેલીઓ લઈને નીકળતા હોય, એમાં કોના ભરોસા કરવા? હે? અને હકીકત છે ને ભાઈ, કોકની ઘરે સત્યનારાયણની કથા હોય ને જેના બાપે બે હાથમાં હેરા સોર્યા હોય એની પ્રજા થોડી કોઈ દાતાર થાય. આ તો ભગવાનની કૃપા હોય તો બધું થાય. નહીતર એક જણો સાહેબ અપક્ષમાં ચૂંટણી ઉભી રહી, પેટા ચૂંટણી. હા લાવો, અચ્છા હા લઈ લેશો. આ બહુ સારી વાત, તમારી ફરમાઈશ બીજી વાર આવી પણ 100% લઈ લે. પાછું મારી જીભ જલાય ને એટલે થોડીક વાર લાગશે. હમણાં આ જીભ જલાય ને એ મને બહુ ગમે. આ જીભ જલાતી હોય ને, કારણ કે જીભ તોતડી છે તો સમાજ સ્વીકારી લેશે. લખવું અહીંયા લખી લેજો. તોતડી જીભ હોય ને પૂજાભાઈ તો સમાજ સ્વીકારે, કારણ કે પરમાત્માની રચના છે. અમુક તોતડું કોઈક બોલતા હોય તો આપણને નથી મજા આવતી, હવાઈને આવે સાઈન આપણે એમ થાય ઘડીક ઉભા રહી ઘડીક બોલાવીએ. હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો એક ભાઈની પગની પીંડીએ પાટો, મેં કીધું કેમ પાટો બાંધ્યો? મને ખબર નહીં આને લાઇન્ડર શોટે હી. કેમ કેમ ભાઈ પગે પાટો કેમ છે? મને કે કૂતરું કરડી ગયું. હવે કૂતરું કરડી ગયું કહેવામાં 30 સેકન્ડ છે, એટલે આપણે તો કલાક હલવાના. એટલે મેં કીધું આરું ખોટી નકુસામાં આંગળી આવી. શિફ્ટી આવે ને તો તમે ઢીકો મારીને કાઢી શકો, નકુસામાં આંગળી હામાવાળો ખોલે તારે જ મેળ આવે. હા, જેવી રીતે નથી આપણે કોંગ્રેસને હમણાં નકુસામાં આંગળી આવી. હાવ હા, ઢીકા મારે મેળ નથી આવતો પણ આવી જાય, વાંધો નહીં આવે. ધીરે ધીરે બધું પાછા સડતું જાય. મને હમણાં પૂજામાં એક ભાઈ પૂછ્યું, મને કે તમે કઈ પાર્ટીમાં? મેં કીધું માનવ પાર્ટીમાં. અમારી પાર્ટી જ માનવ પાર્ટી જ. હા, અને હકીકત કોઈ દી કોઈની મજાક ન કરવી. હંધાનો સમય આવે, આ હાવણાની મજાક આપણે જેમ તેમ કરી હતી. ન દિલ્હીમાં ફૂફાડા મારી લીધું હાવણે, સાફ કરી નાખ્યું બેન. બોલો, હમણાં એક દરબાર મારા મિત્ર છે, એ મને મળ્યા. મને કે માયાભાઈ આમ આદમીમાં એ પાર્ટીમાં જવાની બહુ ઈચ્છા થાય. મેં કીધું તો પછી દરબાર ઝંપલાવી દેવાય. મને કે નિશાન નડે. મેં કીધું કામ? મને કે આખી જિંદગી તલવારી ઉપાડીને છેલ્લે હું હાવણા લેવા હાથમાં. એટલે આવું બધું છે. આ બધું એટલે ઓલાન મેં કીધું સારું. મેં કીધું ભાઈ તો ધ્યાન રાખજો. મને કે નહીં ધ્યાન રાખ્યું. મારે તો સટકવું હતું તે. મેં કીધું ધ્યાન રખાય ભાઈ. મને કે નહીં રાખ્યું હોય. મેં કીધું પણ હટ ન કહેવાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તા તો પગી ગયું હતું કે. અમારે અહીંયા હું કેરીઓ ભરવા આવતો ને ત્યારે મારે લગભગ ઓલા ઓટે ગાડી રિવેસ લઉં એટલે લગભગ મારે પાછળ 1-2 લાઈટ તૂટતી. મારો કલિન્ડર વજો તોતડો. એ કે રાખશો કે તત મેં ભટકાડી દીધી હોય. અરે ખરેખરું થતું. એટલે મેં ઓલાને કીધું, મેં કીધું સારું ભાઈ બાપા. મને કે ભાગતા નહીં એમ કરીને મારું બાવડું પકડ્યું. મેં કીધું હવે તો જાવ. મને કે જાય એને મારા આમ છે. મને કે તમને મજા આવશે. મેં કીધું હવે આવી મજા આવેલ નહીં. મેં કીધું મને શું મજા આવે? મને કે મને કૂતરું કરડ્યું તમને મજા આવશે. મને શું મજા આવે? મને કે સાંભળો તો ખરા, ત્યાં જીકે લાગી આવશે. લાગી આવ્યું જીકે. મને પાછો હાથ પકડીને મને કહ્યા, મારે ભાઈ આજ પહેલી વાર મને ખબર પડી ભગવાન જે કરતો હોય બરાબર કરતો હોય. આ કૂતરું ભગવાનની દયાથી કરડ્યું. મેં કે એમાં હું ભગવાનની દયા? મને કે કેવડી દયા કહેવાય? કૂતરું કરડ્યું એમાં તમે મળ્યા ને. નકર મારી પગની પીંડિયા પાટો ન હોતો તમે મળત. મને કે કૂતરું કરડ્યું પ્રમાણ.
આજ મને ખબર પડી ઘાયલ છા વગર કોઈ દી કોઈ માણસ મળતો લે કૂતરું કહ્યું ઘાયલ બોલો. તારો બાપ એ મુદ્દા જુદા છે મને કે હું મુદ્દા જુદા સાક્ષાત કહ્યું ને આજ પહેલી વાર તમે પડખે મળ્યા નહીં તમે પ્રોગ્રામમાં જ બેઠા હોઈએ છેલ્લે હું પરિચય દેવા જાય તા તો ઓલાય કાઢી મૂક્યા હોય. પણ મને કે મારે ભાઈ ભલે કૂતરું કીડ્યું પણ મજા બહુ આવે. મેં કે શેની મજા? મને કે કૂતરું કીડ્યું એમાં. મને કે છેતરાઈ ગયો. શેમાં? મને કે કૂતરામાં. કૂતરામાં કેમ છેતરાણો? મને કે રોજ કરડાવતો આજ જ ભૂલ પડી. એટલે રોજ તું કૂતરું કરડાવતો તો? મને કે રોજ કાકા એમ. ક્યારેક ક્યારેક તો મને કે ગોળ સોપડીને પીંડિયું ખાટલાની બહાર રાખો. રોજ એના ટાઈમ ટુ ટાઈમ આવી જાય ને અડધી રાત સુધી પીંડીમાં આમ કર્યા કરે. માઇન્ડ ઢીલું પડે તો કાન ફેરવું, બાકી આમ આખી રાત બે પગની પીંડીએ. મને કે 12 વાગ્યા સુધી આખી રાત નહીં. મેં કીધું 12 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી બીજો પગ ને મને કે બે પગ આવી જાય 12 વાગ્યામાં. મને કે તમે ફેરવામાં તું તને બે પગે કૂતરું કરડે કાંઈ થતું નહીં. મને કે દાંત જ નહોતા. એમાં કાલ ગોટાળો થઈ ગયો ને મારું દીકરું ભૂલથી દાંત વાળું પટકાઈ ગયું. પણ મને કેમ હોસ્પિટલ ગયો ને ન્યા બહુ મજા આવી. દવાખાને ગયો ન્યા કેમ મજા આવી? મને કે રાતે 11 વાગ્યા કઈડ્યું, 11:30 હોસ્પિટલ પગ્યો. ન્યા બહુ મજા આવી. ન્યા શું મજા આવી? મને કે ન્યા ડૉક્ટર નહોતા. ન્યા બહુ મજા આવી. ડૉક્ટર નહોતા એમાં શું મજા આવી? મને કે એના ઘરે જવું પડ્યું ને ન્યા બહુ મજા આવી. હું કે એના ઘરે ગયો ન્યા શું મજા આવી? મને કે ન્યા પગ્યો તા 12 વાગી ગયા. ડોરવેલ દબાવ્યો ને દરવાજે ડૉક્ટરે દરવાજો ખોલ્યો અને પછી જે મજા આવી પછી શું મજા આવી? મને કે ડૉક્ટર મારી જેવા નીકળ્યા. એ મને મીડિયા ખખલાવ્યા કે તોડ્યા હું આવો છો ટાઈમનું ભાન છે કે નહીં? રાતના 12 વાગે કોકના દરવાજા ખખડાવો છો. બહાર બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો સમય 6 થી 9. એટલે મેં સીધું ડૉક્ટરને કીધું કે એ બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. મને કે એમાંય માયાભાઈ એકવાર હું એક ડૉક્ટરને ઓલે ગયો ને ન્યા જે મને કે આ ઢીમણું છે કે નહીં? મેં કીધું હા. મને કે ન્યાનું ન્યા હું છું? મને કે ન્યા આવો જ ગોટાળો છો. ન્યા જઈને મને થોડુંક પેટમાં દુખતું હતું એટલે મારે કાંઈ બ્રેક તો લાગે તે મારે એમ છું કે હરખાઈ બોલવા દાવતા ભેગું જ ન છું. હું છું? મને કે ન્યા મને માર્યો જવો. ન્યા હું કામ માર્યો? મને કે બસ જીભના કામા. હવે આ આપણું ધાર્યું કરતી નથી. અને મારે સીધું ત્યાં બોલાઈ ગયું ડૉક્ટરની મા બેન ક્યાં છે? હું કહું પણ આવું બોલાય? મને કે હું હાસું જ બોલ્યો. ડૉક્ટર નીમા બેન હતો એને બદલે નોકું થઈ જતું. જીભ તોતડી હશે તો ગમશે, મૂળ વાત ઈ છે. જીભ આપણી તોતડી હશે તો ગમશે, પણ ધ્યાન રાખજો તોછડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તોછડી જીભને સમાજ ન સ્વીકારે. હે એટલે કાગયને પાણી પાજે
અરે આવકારો મીઠો આપજે